અત્યારે આપણે આગળ છે ને ગાડી છે ને ભાઈ સ્ટોક ફૂલ થઈ ગયો છે. બહુ મહેનત કરતો લાગે એમ કે સમય ઓછો છે આપણે આગળ એમ એટલા માટે કામ વધારે છે. આ તમારા માટે છે ને સ્પેશિયલ આપણે ડિલિવરી રૂમ રાખ્યો છે કે જે ગાડી લેવા આવો છો તમે એના માટે જે તમારે રીલ્સ બનાવવાની છે એ અમારા તરફથી તમને ફ્રીમાં બનાવી દેવામાં આવશે. આ ચાવી છે. કેરા ખાઓ. અને કેવું લાગ્યું તમને અમારા દિવસે સોટો લિંકમાં? મજા આવી ગઈ ને ખાવા? કારણ કે આપણા ઘઉંની અંદર ભાઈ કાકરિયું એટલી નાખી ને આ હા કે ખબર નથી પડતી ઘઉં છે કે કાકરિયું છે. પાયરણ એક મસ્ત મજાને તારા હાથની આદુ એલચી લસણ વાળી ચા પીવડાવું તો મજા આવી એમ. હા તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં જશે? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મોમોગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા અને 15 તારીખ બહુ નજીક આવી ગઈ છે અને ભાઈ કામ હજી બધા ઘણા બધા પડ્યા છે. અને મારા મમ્મી કે તારે જે કંઈ કરવું એ કર, ઘઉં લીધા એમાં કાકરી હે કે તું પેલા હમી કરાતા બાકી ભેગું નહીં થાય. કરમીમાં જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય મોમોગર, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. અને રાખું કે કાકરી કામ કરું પછી તો ખમા કરા. હાલો આશીર્વાદ આપો. રહો તમારી મનોકામના. હું દાદાને પપ્પાને મમ્મીને દાદાને બધીને લાગુ પડી. તું કીને પૈકે લાગે? હું મારા માને. તારા માને પૈકે લાગે? તો કે મારા કલે જાવ મજામાં. મને કહે છે મજામાં ને. 15 તારીખ આવી જઈજો બધા કે 15 તારીખે આવે છે બધા ખાવા. ખાવા. પપ્પા અમે ઘડિયાળ પહેરી તો આનું પણ પહેરી આવ્યું. એવું છે. તે પહેરી કઈ રેની ઘડિયાળ? અરે બાપા ના, મારે ઘડિયાળ પહેરીને ક્યાં જાવું અટાણે. જય દ્વારકાધીશ, જય મોમોગર, રાધે રાધે બધાને. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં ને? હવે એકદમ મજામાં. જો છોકરાને રેડી કરી દીધે ને હવે સ્કૂલે ભણવા જાય. છોકરાને ભાઈ સ્કૂલે મૂકવા જવાના છે અને મારે છે ને ભાઈ ત્યાંથી ઉપાઈ થઈ અને હું ઘઉં હોમા કરાતો હોઉં. ઘઉં હોમા કરીને પછી મારે જવાનું છે આપણે દેવસી સોટો લિંકમાં. કારણ કે અહીંયા કામ થોડું ઘણું કામ હોય તો કરવા. હા, થોડું ઘણું કામ નહીં, ઝાઝુ કામ બાકી છે. કારણ કે હજી બહાર ગાડીઓ જે પડી છે બધી મંગાવવી છે આપણે. એટલે સમય આપણી મેરે ઓછો છે ને કામ આપણી મેરે બહુ છે. રેડી ભાઈ? ગોલું મોલું તો બહુ હેરાન ન કરતો. ગોલું મોલું બહુ હેરાન ન. દીકરાને કા હા તો હાલો ભાગશું હવે. હાલો મૂકતા હું આને. અને મૂકી આવો. હાલો ડેલો ખુલ્લી નાખો. જય માતાજી. બ્રાન્ડ છે એ સિલાઈ બિલાઈ મારેલી છે. ઘઉં મસ્ત ને આપણે છે ને ટાકલા જેવા આમ કંઈ મારી માને કરવું ન પડે. આમ ડાયરેક્ટ છે ને લોટ થઈ જાય ને એવું કરવાનું છે. ફાઇનલ ડન. તો હવે આમ ઓફરમાં નાખીએ. સાઈનો સારો છે, વાંધો નથી. જોઈએ હવે ઘઉં કેવી રીતના ચોખ્ખા થાય. કારણ કે આપણા ઘઉંની અંદર ભાઈ કાકરિયું એટલી નાખીને આ હા કે ખબર નથી પડતી ઘઉં છે કે કાકરિયું છે. 50% ઘઉંને બદલે કાકરિયું જોખાઈ ગઈ એટલે આગળ અહીં થોડુંક થાય ને પછી આપણે ખબર પડે કે શું છે એ. બરાબર મિત્રો, આ ઓફર છે ને એ 3.5 ખાંડીનું છે એવું આ ભાઈનું કહેવાનું છે. ડાયરેક્ટ ટેક્ટન થાઠાઈ લાગી જાય ને ઉલરી જાય. બરાબર ને? અહીંયા અમારા મિત્ર રમેશભાઈ કેમ છે? મજામાં? સારું ને? શું કે ઘરના બધી મજામાં ને? બધાય મજામાં. અહીં તમે સંભાળ્યું હે? હવે ભાઈ છે ને અહીં બહુ મોટું છે. આ આખી સિસ્ટમેટિક કામ છે. આપણે કંઈ કરવું ન પડે. એના માણસો બધે આવી જાય. અને રમેશભાઈ એમ કહે કે 4 વ્હીલમાં ઘઉં લઈને આવ્યો તો હું કંઈ ઘોડા ગાડી લઈને આવું કંઈ હે? હવે આમાં બધી નાખી દે એ કહે રે હો જાય કે મેરા ભાઈ સાહેબ પાકો ને હવે કે સાફ થઈ જાય જોઈએ આપણે. આમાં આગળ ઘઉં આવી ગયા. આમાં પેલા સરા હે ત્યાંથી પછી આવી છે અને આમાં આવી છે ને પછી આમાં ભરા હે. જોઈએ આડી કેટલું આપણે ચોખ્ખું થઈ જાય. ઘઉં કમ્પ્લીટલી આપણા ચરાઈ ગયા છે ભાઈ. આ સાયણામાં છે ને 3 જારી આવે છે. એમાં હું તમને પહેલાં બતાવું ને, આમાં અહીંયા છે ને A1 મતલબ કે A ગ્રેડના આવે. તમે આ ઘઉં જો મિત્રો, આ ઘઉં એટલા ચોખ્ખા થઈ ગયા છે ને આમાં કંઈ કરવા પૂરતી છે નહીં. જો આને છે ને સીધા બાયુ દોરી નાખે ને તો હાલે. બરાબર. એના પછીની B ગ્રેડનો અહીંયા છે. મતલબ કે આનાથી થોડોક દાણો નાના મોટો હોય એ આમાં નીકળી જાય. બરાબર. એ અહીંયા છે ને ત્રીજું જે નીકળે છે ને ભાઈ તમે જો, આ તમે ઘઉં લો ને વેચાતા તો તમે છેતરવા આને કાઢો તો ભાઈ. બરાબર. હવે તમે જો આ એટલા ઘઉં છે. આ છે ને ઘઉં ક્યાંય ના હાલે ખાવામાં. જો છે આ કેટલા ભૂકો ને જો. એટલે આમાં છે ને આપણે છેતરાઈએ ને આનાથી પણ જો હાવ વેસ્ટેજ વસ્તુ નીકળતી ને ત્યાં એ જો અહીંયા. હવે તમે વિચાર કરો, મતલબ કે આપણે 10 મણ મેં ઘઉં લીધા છે ને એમાંથી ઓછામાં ઓછા એમ સમજો નહીં કે 1 મણ જેટલા તો ટૂંકમાં એમનો નીકળી ગયા. કે હવે આ જે ઘઉં છે ને એ આપણે ચકલાને ખવડાવવાનું છે. શું છે? ચકલાને ખવડાવવાનો ભાવ આપણે પૂરેપૂરો આપ્યો હોય એટલે એના કરતાં છે ને બેસ્ટ એ રહી. બરાબર. મને એવું લાગ્યું. કારણ કે તમારે સારો જ ભાવ દેવો તો અહીંયા જો આ લોકો આગળ સ્ટોક છે અને એની આગળ છે ને A1 ક્વોલિટી B1 ક્વોલિટીના ઘઉં હોય. મતલબ કે એ એકદમ રિઝનેબલ પ્રાઇસની અંદર છે.
અને કોઈ લોકોનું ભાઈ ઘઉં સમા કરાવવા હોય ને તો અર્જુન કોલેજ છે, અર્જુન કોલેજની બાજુમાં અહીંયા અમીધારા છે. ટૂંકમાં હું લઉં ભાઈ ખાંડીનું એક કેટલા 250 રૂપિયા લો ને, એક ખાંડીને 250 રૂપિયા લઈ છે. નીચેના કોન્ટેક્ટ નંબર આપી દે, તમે કોન્ટેક્ટ કરી લેજો. દ્વારકાધીશ મારા ભાઈ, કેમ છે? મજામાં? અપ ટુ ડેટ રહે એમનો છોકરો, બહુ મહેનત કરતો લાગે એમ કે સમય ઓછો છે આપણે આગળ એમ, એટલા માટે કામ વધારે છે. તો ભાઈ છે ને એમાં એવું છે કે પાર્ટી હતી અને ગાડી પર બતાવવાની હતી ને કસ્ટમર પર જાજા હતા, તો એના માટે થોડાક એવા અમે લેટ થઈ ગયા. ચિરાગ ભાઈ શું કરો છો? મજામાં? એકદમ સરસ. આ છે જનરલ મેનેજર, મતલબ ગમે કામ લાગે XYZ કામ જે કંઈ પણ હોય. ચિરાગભાઈને તમે કહો ચીરો શું કંઈ અલાદીનનો જીન હોય ને એની જેમ કામ કરી નાખે. અને અત્યારે આપણે આગળ છે ને ગાડી છે ને ભાઈ સ્ટોક ફૂલ થઈ ગયો છે. બાઇક પેટલી છે, આપણે મેરે કાર પેટલી છે ને આપણી પાસે રામ મામો પણ છે. કેમ છે રામ મામા? મજામાં? સારું ને? શું કરો છો? જમવું છે ચિરાગભાઈ? જમી લેવું છે? જમી લેવું છે ભાઈ. ને આ તમારા માટે છે ને સ્પેશિયલ આપણે ડિલિવરી રૂમ રાખ્યો છે કે જે ગાડી લેવા આવો છો તમે એના માટે જે તમારે રીલ્સ બનાવવાની છે એ અમારા તરફથી તમે ફ્રીમાં બનાવી દેવામાં આવશે. આ ચાવી છે ફોટો પાડવા માટે ને આ ડિલિવરી રૂમ છે, બરાબર. પછી પ્લસ અહીંયા આપણી બેઠક છે, બરાબર. અહીંયા નોર્મલી આપણી બેઠક છે. અહીંયા ચા પાણીની પણ વ્યવસ્થા કરેલી છે. આ બાજુ અમારો ડેલો છે, હજી ગાડીઓ મંગાવવાની છે, હજી આવે છે. અને આ અમારી ઓફિસ છે મિત્રો, તમને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. આ આપણી ઓફિસ છે. અહીંયા આવતા અમારા કુળદેવી કહેવાય એ છે બધા. આ સાઈડ અખંડ બ્રહ્માંડનો નાથ છે અને અહીંયા અમારો નાથ છે ભરતભાઈ. અને આ બાજુ છોકરાને આ છોકરાને રમવા માટે નથી પાછા, એટલે એ ન કહેતા, આ ટૂંકમાં એક શોખ છે ભરતભાઈની એન્ટિક પીસનો. તમે જો આ સ્પેશિયલ બનાવી છે, આ છે. પછી એક અહીંયા બુલેટ છે એ બનાવી છે, ભરતભાઈ બનાવી છે ને. બાકી ઢીંગા ઢીંગી તમે જો શોખ બહુ સારો છે. તો ભરતભાઈ કામ તો થયા કરશે, જમી લઈએ પહેલાં, એવું કરીએ બરાબર ને? ફાઇનલ ને? તો ચાલો મિત્રો પહેલાં અમે છે ને જમી લઈએ અને પાછા 15 તારીખે આવવાનું ભૂલતા નહીં હો, કારણ કે આપણે મેરે ફૂલ ગાડી સ્ટોક કરી દેવાની છે. 12 જેટલી છે એટલી બધી મંગાવી લેવાની છે. હવે પહેલાં છે ને જમી લઈએ, બરાબર. ચિરાગભાઈ અત્યારે પાણી ભરી રહ્યા છે. તમે તો ક્યારેય ચિરાગભાઈને પાણી ભરતા જોયા નહીં હોય ને અત્યારે ભરતભાઈ શું ખાવ છો? આવું હળવું હળવું ભાઈ. બીજું છે ને થોડા કસ્ટમર આવ્યા હતા, અમે ખાતા ખાતા ઊભા થઈ ગયા હતા અને અત્યારે અમે કેળા લેતા આવ્યું છું, કારણ કે ચિરાગભાઈને જન્મમાં રાખીને. ચિરાગભાઈ તમારા માટે સ્પેશિયલ કેળા, કારણ કે તમે અમારા શું કે સુપ્રીમ મેનેજર છો, તમને ખવડાવશું ને તમને થોડી ઘણી તાકાત આવશે, બરાબર. જનરલ મેનેજર કહેવાય, જનરલ મેનેજર. તો તમે કેળા ખાઓ. રમવામાં આવો હળવો હળવો ખોરાક તો હાલશે ને? હે ભાઈ ગ્રુપમાં આજે પહેલી વાર આપણા વિડીયોમાં આવ્યા, પહેલી વખત વિડીયોમાં આવ્યા. કેરા ખાઓ. અને કેવું લાગ્યું તમને અમારા દિવસે સોટો લિંકમાં? મજા આવી ગઈ ને? તો વાંધો નહીં, કેરા અમારા ખાઈને પાછા ના પાડે કે મજા થઈ તો મજા ન આવે ને ભલા મારા પાસે. રામમાં હાલ તો આવી જાય નીચે, કન્યા તને આમ દેવા નહીં આવું મારો ભાઈ. ચાલો મિત્રો પહેલા છે ને નાસ્તો કરી લઈએ. એટલે આવી ગયા તમે તો કેમ ન આવે? ત્યાં રોકાવું કઈ? તમારું કઈ નક્કી નહીં. તમારે હમણાં 2 દિવસ છે કામમાં, ઉદઘાટન માટે હાવ કામ 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 તે હું તો કુંજણા જ રાતે કઈ જવાના લાગે. એવું કઈ હોય નહીં ભાઈ, ઘરે આવી ગયા. અને હું તને એમ કહું આયરણ એક મસ્ત મજાની તારા હાથની આદુ એલચી લસણ વાળી ચા પીવડાવું તો મજા આવી એમ. એવું છે? હા અત્યારે ચા પીવાય કઈ? તો કેમ પીવાય? સવારમાં પીવે. ના એવું કંઈ છે નહીં ભાઈ. અત્યારે આપણે ચા પીએ ને હવે ભાઈ છે ને ઘરે પૂગ્યા ને પછી મજા આવે. રામીમાં જો અત્યારે ગાંડી ગીરને હાવદને લઈને રખડે આખો દી. હું કે રમવા હારું ને? રામી મેમ કઈ ચાય રેતો નાના કરતા તો એ કાયમે હોય જેવું હારું. હોઈ જાવ મૂલ્ય હોઈ જાય 500 રૂપિયા થાય છે રોજ આવે એમ કેમ. ભાઈ છે ને મેં મારી માં છે ને ખેતરમાં કામ કરે ને એટલે મેં છે ને આ વખતે હું તમને અહીંથી બતાવું. અહીંયા આવું જો, આ છે ને ખેતરની અંદર મેં છે ને કંઈ વાવ્યું પણ નથી, કારણ કે બાકી મારી માં છે ને કંઈક કંઈક કરે છે. આ અહીંથી મારું ખેતર છે, આ એટલું મેં ખાલી રાખ્યું કારણ કે કોઈ પછી કરી શકે નહીં, એટલે કે ખોટી વાત છે. આવી ભાઈ જીંકો છે એટલે કઈ કામ થાય નહીં ને આ તડકા બહુ પડે એટલે ખોટા કઈ સારા કરાય નહીં. અવારનવાર ભલે પડ્યું રહેવા ને એવું કંઈ નથી ને. બીજી શું મેઇન વસ્તુ છે ખબર? કારણ કે ના આમાં છે ને જો નારળી વાવી દીધી તમે લોકો જોઈ હશે. હવે બીજું કંઈ વાવીએ ને તો એમાં થાય એવું કે એનો ભૂમિકા ભજવે, સમજે. તમારો એક છોકરો હોય કેવું હચવાતો ને 2 હોય કેવો હચવાતા હોય. એટલા માટે તેને અમે છે ને નારળીની અંદર કંઈ વાવ્યું નથી વાવ્યું. એનું રીઝન એ છે કે ભાઈ કંઈ ન વાવીએ ને તો નારળીને ટૂંકમાં થોડુંક પોષણ સારું મળે ને નારળી એક વાર મતલબ વહેલી સારી થાય, એટલા માટે તેને કંઈ વાવ્યું નથી. કોઈ ખોટી વાત છે? તો હવે જા હિરાણી તું મસ્ત મજાને એક ચા બનાવ, આદુ એલચી લસણ વાળી ચા પી લઈએ. અને હવે ફેમિલી છે ને કોઈને પણ ગાડીની ઇન્ક્વાયરી હોય ને તો નીચે અહીંયા છે ને કોન્ટેક નંબર આપું છું, તમે કોન્ટેક કરી લેજો, બરાબર. અને યાર જે કામના લોકો છે ને મતલબ જેને ગાડી દેવી છે કે લેવી છે
એવા લોકો ફોન કરો છો. બાકી યાર ખાલી ફોન કરવાથી કંઈ મતલબ નથી. ખાલી મતલબ કે યાર મારા પાર્ટનર પર કામમાં હોય, રામભાઈ પર કામમાં હોય, હું પર કામમાં હોય ને ખાલી યાર કામ વિનાને એમનો ફોન કરે બરાબર, તો એમાં ટાઈમ કેટલો બધો વેસ્ટ થાય એ તમને પણ ખબર છે અને મને પણ ખબર છે. વધારે કંઈ કહેવાની જરૂર નથી. બાકી તમે બધા યાર મારા ફેમિલી મેમ્બર છે નો ડાઉટ, પણ લાઈવ આવો, લાઈવ આપણે બેસીશું બરાબર. તમારે જે કંઈ કામ હશે પણ યાર પ્લીઝ કામ વિના ખોટા ફોન ન કરતા બરાબર. આશા રાખું છું કે તમને બધું સમજાઈ ગયું હશે. તો બસ ફેમિલી, આ વિડીયોને આપણે એન્ડ કરીએ. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે, બાય.